હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું આજના આપણા એક નવા વ્લોગ સાથે. કેટલા દિવસથી ભાઈ આપણે વ્લોગ શૂટ નથી કર્યો, તો આજે આપણે ભાઈ સવારમાં આપણે આવી ગયા છે વ્લોગ શૂટ કરવા. આપણે વાડિયા વચ્ચે એક વિડીયો નાખ્યો તો મેં, પણ એ એટલું બધું કંઈ ખાસ હતો નહીં. આપણો કંઈ એમાં વોઇસ હતો ને, એમના બનાવીને મેં અપલોડ કરી દીધો છે. તો આ છે આપણું સેટઅપ. કબૂતરા બધા ઉપર બધે બેઠા છે, તેમ જોવો છો. આ બધા બેઠા છે. તો આપણે ભાઈ એને નીરવાના છે, આપણે દાણા નીરવાના છે. તો આગળ આવશે હેઠે, હું તમને બતાવું પાછળનો વિડીયો કરી. તો આ રીતે કાંઈક કબૂતર બેઠા છે. તો આપણે ભાઈ આપણે હેઠે બેસી જઈએ અને બોલાવી કબૂતરને. હાલે હા 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 હા. તો આવી ગયા છે. હાય 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 હાય. આ બે કબૂતરા, બે નર છે, એ બાજતા તો હોય છે. એક ઉપર છે અને એક હાથે આવે છે. તો આ રીતે આવા કાંક આપણા કબૂતર છે. આજે તો ભાઈ એની પ્રોગ્રેસ પણ ચેક કરવાની છે. ઓલું બચ્ચું તેમ જોઈ રહ્યા છે એમ કેટલું બધું મોટું થઈ ગયું છે આપણે. આ જે છે ચોટલીવાળું. તો ઘણા દિવસે હું પણ સેટઅપની ઉપર નથી ગયો, એટલે સેટઅપ પણ આપણે આખું વિઝિટ કરવાનું છે, જોવાનું છે આપણે. હાલે હા 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 હા. તો આપણે રાખ્યા આવે તો આય 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 આય. આ રીતે આવે છે ખાવા તાબડતોડ. હાલે હા હા હા. તો ઓલા બે નર છે એ બાજતા તો હોય છે. આ જે નર છે એ ઉપર જે ઓલો નર છે એના હેઠે ખાવા નથી આવવા દેતો. હા 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 હા. હાલે. તો દાણા થઈ ગયા આપણે પૂરા. જો છો એમ, જો દાદાગીરી કરે છે એ. આ રીતનું છે. અને મોસમ પણ વાવાઝોડું આવે એને જેવો થઈ ગયો છે. કાલ રાતે થોડોક વરસાદ આવી ગયો હો. આજે હું જોયું શું થાય છે. વાદળા તો અત્યારમાં ફૂલ થઈ ગયેલા છે. બાકી તો હવે ઉપર સેટઅપ આપણે જોવાનું છે. આપણે જંગલી કબૂતરે પણ આપણે અહીંયા આવે ઘણા બધા. તો આવી રીતે કાંક છે. બાકી ઓલી બધું એક કબૂતર બેઠું છે, અહીંયા પણ રખડે છે. બાકીના સેટઅપ ઉપર ગડી ગયા જોઈ રહ્યા છો. તો આવું રીતનું કાંક છે આપણે. તો હાલો, આવડા કંઈ અંદર તો જાશે નહીં અત્યારમાં. તો આપણે સેટઅપની અંદર શું છે ખાલી એમનામ જોઈ આવી, ચડવી ઉપર. ચાલો તો મળીએ સેટઅપ ઉપર. તો મિત્રો આવી ગયા છે આપણે સેટઅપની ઉપર. તો સેટઅપની પ્રોગ્રેસમાં તો તમને બતાવો. આ એક આપણે જે બચ્ચું નીકળ્યું હતું ચોટીવાળું, આવડું કાંક થઈ ગયું છે. જોઈ રહ્યા છો. ચોટી પણ આવી ગઈ છે. પણ આને જે છે આ બાજુ દાણા નીકળ્યા છે, થોડાક મસરા કવડી ગયા એમાં. હા, તે મોઢા ઉપર જોઈ રહ્યા છે. એક દાણા નીકળ્યા છે અને બાકીનો એક આમાં બસ્સું છે. આ બસ્સામાં થોડુંક ઓલું થઈ ગયું છે, બતાવું તમને. તો આ બસ્સાનો કલર તો એના મા બાપ તો વ્હાઈટ જ છે,
પણ એના પૂંછડીમાં કાળો કલર આવ્યો છે, પાંખોમાં પણ કાળો કલર આવ્યો છે થોડોક, અને અહીંથી મોઢા ઉપર પણ થોડાક પીસા જે છે એ આપણને ઓલા કાળા જોવા મળશે. એટલે તમને બતાવવા જોઈ રહ્યા છો. તો આવું કાંક છે. બસો આપણે પીસા જોવા થોડાક કાળા થઈ ગયા છે. આમાંય તે આ પાકમાં થોડાક થયા છે કાળા, અને બાકી પૂંછડીમાં કાળા ધોળા એવા કાંક નીકળે છે. હવે તો આખું બધા પીસા આવી જાય પછી ખબર પડે કે આ કઈ રીતનું થાય. એના મા બાપ તો વ્હાઈટ જ લાવ્યા હતા આપણે, પણ હવે આનો કલર કેમ આવે છે આપણને કંઈ ખબર નથી પડતી હવે. બાકી આ તો વ્હાઈટ જ છે. એના મા બાપ તો આ બેઠા પાસે ઈંડા અહીંયા મૂકી દીધા છે, એ જોવાનું છે કેટલા ઈંડા મૂકી દીધા. બાકી આ એમના ફાધર છે, ને બાકીના બીજા કબૂતર જે છે ઉડી ગયા છે. આનું બસો તો આપણે કાઢી લીધું. તો મિત્રો આ છે આપણું સેટઅપ. આપણે વિઝિટ કરીને નીચે આવી ગયા છે. આપણા કબૂતર ભાઈ આપણે વાડીમાં બેસી ગયા છે. આ રીતે આ બધી વાડીમાં સણમાં જાય છે. આમ દૂર સુધી જાય, બધે આગે પાસે બધે વહી જાય હવારમાં. અહીંયા તો આપણે ભાઈ સિંગના દાણા નાખ્યા એટલે ઉતર્યા છે, બાકી આ કાંઈ ઉતરતા નથી અહીંયા. તો આ જોડે પણ પાછી ભાઈ ઈંડા મૂકવાની તૈયારી કરે છે. તો ટૂંક સમયમાં ભાઈ આપણને સેટઅપ ઉપર પાછા નવા ઈંડા બચ્ચા આપણને જોવા મળશે. એમનું જે બચ્ચું થયું છે ઓલું આપણે હમણાં જોયું, આપણે કાળા પીસાવાળું, એ બચ્ચું આ જોડીનું છે. બાકી આપણે જે પહેલાં લાવ્યા હતા એ કબૂતરનું તો કાંઈ કેવું જ ન પડે. એના બચ્ચા બધા વ્હાઈટ જ ઉતરે છે, વ્હાઈટ પ્લસ સોટલીવાળા ઉતર્યા છે. એટલે એ નસલ તો આપણે હાંસવાની થાય છે. બાકી આના હવે આપણે જોઈએ હવે શું કરવું છે, ઈંડા ફેરવવા છે કે પછી આના નાના ઈંડા રાખવા છે, એવું કાંઈક આપણે પ્લાનિંગ કરશું. આગળ જતાં જોયું ઈંડા મૂક્યા પછી આપણે વિચારવી કાંઈક બીજા સારા કબૂતર હોય તો એના ઈંડા એની હેઠે આપણે ફેરવી નાખશું, એવો કાંઈક પ્લાન છે હવે. તો આ છે આવું આપણું સેટઅપ. કાલ ફૂલ પવન ને એવું બધું આવ્યું હતું, વાવાઝોડા જેવું, પણ સેટઅપને કંઈ વાંધો નથી આવ્યો. સેટઅપ એવું ને એવું જ છે. તો આ રીતનું છે ભાઈ આપણે કાંઈક સેટઅપ આપણું. બાકી આ કબૂતરા તો હવે સણતા જ રહે અહીંયા. અને બીજી વાત એ કહેવાની છે, જે કબૂતર બહાર રહી માંદા ઓછા શું કામ પડે, કેમ કે એ ધૂળ ને પાણકા ને એને જે અનુકૂળ લાગે એવો બધો એ ખોરાક ખાતા હોય છે. એટલે આ કબૂતર માંદા પડવાની શક્યતા ભાઈ આપણે હાવ નહીં જેવી થઈ જાય છે. અને જે બંધ કબૂતર રાખે છે હાવ, એના કબૂતરને ભાઈ આપણે બને તો એને આપણે શું કહેવાય, તો આ કલરના સફેદ આ પાણકા આવે, આ તમને બતાવું થોડોક ફોકસ કરી. આ કલરના આ સફેદ પાણકા, કેમ કે આ પાણકા હોય છે એની અંદર હોય કેલ્શિયમ હોય, એટલે આવા પાણકા પણ ખાતા હોય છે. આપણે કબૂતર પણ અહીંયા ઉતરીને આવા પાણકાને એવું ખાય છે. અને જો આવા પાણકા ન હોય તો આપણે સિમ્પલી આપણે ભાઈ મકાન ચણવા આપણે રેતી લાવી, એ રેતી પણ નાખી ગયું છે. કચરો કરીને એક ઓલો શું કહેવાય આપણે કુંડું બુંડું હોય એમાં ભરીને, તો હાવ બંધ કબૂતર હોય આપણે ધરાબા ઉપર આપણે પાળતા હોય તો એની અંદર આપણે મૂકી દેવો જોઈએ. અને જો મિત્રો રેતી ન હોય તો હારામાં હારો હજી એક આપણી પાસે ઉપાય છે, તમે જોઈ રહ્યા છો. આવી છે આપણે
ઈંટો હોય છે એનો આપણે હાવ કચરો કરીને અને એક બાઉલ ને એવું કાંક હોય છે, એવું કાંક ભરીને આપણે સેટઅપની અંદર મૂકી દેવાનું, જેથી કરીને કબૂતર એ ખાય એટલે એનું જે ઓલું હોય છે આપણે દાણા ને એવું ખાધેલું હોય, જે હજમ ન થતું હોય એનાથી આપણે હજમ થઈ જાય છે. તો એવું કાંક આપણે સેટઅપની અંદર રાખવું જોઈએ, જેથી કરીને કબૂતરભાઈ આપણે માંદા ન પડે. અને જે છૂટા કબૂતર હોય એને તો કાંઈ તકલીફ ન આવે, કેમ કે ભાઈ એને ભાઈ જે ખાવું હોય એ ગમે ત્યાં જઈને સણી બનીને વહી આવે. એટલે જે બંધ સેટઅપ રાખીએ એની માટે તો ભાઈ આ ખાસ આપણે ભાઈ કરવા જેવી વસ્તુ છે. આવો હતો આજનો આપણો વ્લોગ. તો આજનો વ્લોગ આપણે સમાપ્ત કર્યું છે. આ છે આપણું એક કબૂતર ને બાકી આ આપણું સેટઅપ તો ભાઈ ઇન પ્રોગ્રેસ હાલ્યા જ કરે છે. અને બાકીના કબૂતર તેમ જોઈ રહ્યા છે એમ પાછળની સાઈડ છે આપણે જે અહીંયા છે ને બાકીના એ રીતે વૈયાવા છે અહીંયા. તો આવી કાંઈક પ્રોગ્રેસ છે. અને બાકીના જે કાળા કબૂતરની ભાઈ જે આપણે વાત હાલે છે. હવે જ્યારે આપણે ભાઈ ક્યાંકથી મળી જાય હરખા કાળા કબૂતર હાવ બ્લેક, તો એ આપણે લાવશું. પણ જેમની પાસે છે એ ભાઈ એમને પણ ગમે છે, એટલે એનું કાંક હવે કાંક તીગડમ કાંક કરવું પડશે, કાં પછી એના ઈંડા લાવવા પડશે, અને કાં તો પછી હવે એક બીજેથી ગોતવા પડશે, એવું કાંક કરવું પડશે. તો હવે જોયું છે હવે શું થાય છે. અને બાકી આપણે આગળ સફેદ કબૂતર તો આપણે વહેલો આપણે ઉતરે જ છે, હવે હાલો જ જાય છે. તો હવે આજનો બ્લોગ આપણે અહીં પૂરો કરીશું. હવે મળીશું આપણે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી આપણને રજા આપો. જય હિન્દ, જય ભારત.